નમો હરિયં તાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વૈજ્જાયાણમ નમો લોયે સવસાવણમ એસો પંચન મુક્કારો સમપાવપણાસનો મંગલાણં ચ સભ્યેશં પરમં હવૈ મંગલમ આદિમં પૃથ્વીનાથમ આદિમં નિસ્વરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ ઋષભસ્વામિનં સ્તમઃ સુધા સુધરવાગ જ્યોષ્ના નિર્મલીકૃત ધિન્મુખ મૃગલક્ષ્મા તમ શાંતિ શાંતિનાથ જનુસ્તુભ શ્રેય શ્રેયા મંગલ કેલી સદ્મ શ્રીયુક્ત શંકેશ્વર પાર્શ્વનાથ દુર્વાર સંસાર ભયાચરક્ષ મોક્ષસ્ય માર્ગે વર્ષાર્થ વાહ જય જગજીવ જોણી વિયાણવો જગગુરુ જગાણંદો જગણાવો જગબંધુ જય જગપ્રિયામો વૈભમ જય શ્રીયાણમ પવો તિત્તરાણમ અપચ્છિમો જય જય ગુરુ લોગાણમ જય મહાવીર ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારિષ્ટ પ્રસરવિષ્ટાર્થદાયિને સર્વનિધારાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાધિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન ચેતા ગુરુ આંતરલોચન વિઘ્ન પ્રદ્ભાસિતમ યસ્વૈ ઓંકારણ સુસેવિત વિતતમ ઓંકાર સેવા પર સ્વયં સંયમના સદા વિજયતે શ્રી સિદ્ધિશૂરીશ્વરમ સ્વયં સંયમના સદા વિજયતે શ્રી ભદ્રશૂરીશ્વરમ સ્વયં સમના વિજય ઓંકાર અજ્ઞાન નેત્ર મુર્મલિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે દિઠ્ઠો સવિધિ જીણન સમાધિ રશે ભર્યો હો લાલ ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ સત્તા સાધન માર્ગ ભણી સંચર્યો હો લાલ અધ્યાત્મ યોગી અધ્યાત્મ પુરુષ પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ અનુભૂતિ સંપન્ન મહાપુરુષ આપણને આપણા પોતાની અનુભૂતિમાં લઈ જવા માંગી રહ્યા છે. પોતાનો અનુભવ કરવો એ આ જીવનનું ધન્ય કૃત્ય છે. જ્યાં સુધી આપણે આપણા પોતાનો અનુભવ ન કરી શકીએ ત્યાં સુધી આ પરમાત્માના શાસનને પામ્યાનો બહુ લાંબો અર્થ પણ નથી. આપણો પોતાનો અનુભવ કઈ રીતે કરવો એની પ્રોસેસમાં ઊંડા જતા પહેલા અનુભવ શું છે, આ કેરી છે એ જાણવું એ જુદી વસ્તુ છે અને કેરીનો આસ્વાદ માણવો એ જુદી વસ્તુ છે. આત્મા આ છે એ જાણવું જુદી વસ્તુ છે અને આત્માનો અનુભવ કરવો એ જુદી વસ્તુ છે. પરમાત્મા આ છે એ જાણવું જુદી વસ્તુ છે અને પરમાત્માનો અનુભવ કરવો એ જુદી વસ્તુ છે. કેરીને જાણતી વખતે કેરીની મીઠાશનો અનુભવ નથી, પણ કેરીનો સ્વાદ, કેરીનો આસ્વાદ કરતી વખતે મીઠાશનો અનુભવ છે. બસ એ અનુભવ કેવી રીતે કરવો, અનુભવ કરવા માટે આગળ કેવી રીતે વધવું એની આખી પ્રોસેસ દેવચંદ્રજી મહારાજ આ સ્તવનમાં આપણને આપવાના છે. પરાવાણી છે દેવચંદ્રજી મહારાજની. સહજ રીતે અંદરની સ્ફુરણાથી જે તત્વ અંદર ઘૂંટાયું છે, જે તત્વ અંદર અનુભવાયું છે, એ તત્વ સહજ શબ્દ સ્વરૂપે બહાર પ્રગટ થયું છે. પરાવાણીમાં કોઈ આયાસ નથી હોતો, પરાવાણીમાં કોઈ પ્રયાસ નથી હોતો. પરાવાણી સહજ હોય, સહજ જ અંદરથી નીકળતી વાણી એ પરાવાણી છે. અને આવી પરાવાણી સ્વરૂપે નીકળતું આ દેવચંદ્રજી મહારાજનું સ્તવન અને એમની આખી ચોવીસી, આનંદ ગંજી મહારાજની આખી ચોવીસી પણ પરાવાણી સ્વરૂપ છે. તો દેવચંદ્રજી મહારાજની આખી ચોવીસી પરાવાણી સ્વરૂપ છે. એક અનુભવ એ શાશ્વતીના લયનો અનુભવ છે અને એક અનુભવ કોઈક સમય પૂરતો અનુભવ છે.
અનુભવ અનુભવ છે, પણ એક અનુભવ શાશ્વતીના લયનો છે. જ્યારે આત્માને કેવળ જ્ઞાન થાય, આત્મા જ્યારે સિદ્ધ પદને પ્રાપ્ત કરે, એ વખતની આત્માની જે સ્થિતિ છે એ સ્થિતિ શાશ્વતીના લયની અભેદ અનુભવની સ્થિતિ છે. કારણ કે એ અનુભવ હવે ક્યારે પણ છૂટો પડવાનો નથી. કેવળ જ્ઞાન સમયે આત્મા પોતાની સ્વસ્થિતિમાં જે આવે, પોતાના આત્મ સ્વરૂપની પૂર્ણ અનુભૂતિમાં જે પહોંચી જાય, પછી પૂર્ણતા ક્યારે પણ અપૂર્ણતામાં ટ્રાન્સફર થતી નથી. એ પૂર્ણતા શાશ્વતીના લયમાં ચાલ્યા કરે છે. એ પૂર્ણતાનો અનુભવ સમયે સમયે સતત સાદી અનંતકાળ સુધી ચાલ્યા કરે છે. અને આવો એક લય એ કેવળ જ્ઞાનનો લય છે. અને એ લયની અંદર આત્મા પોતાના સ્વરૂપનો પૂર્ણપણે અનુભવ કરી રહ્યો છે. પણ એક અનુભવ છે કે જે સમ્યક દર્શનથી શરૂ થાય છે. સમ્યક દર્શન વખતે પણ અભેદ અનુભવ જ છે. કેવળ જ્ઞાન સમયે જે પૂર્ણતા સ્વરૂપ અભેદ અનુભવ છે, એની આંશિક ઝલક સમ્યક દર્શન વખતે પણ અનુભવની છે. એ વખતે પણ અભેદ અનુભવ છે. અને એ સમ્યક દર્શન વખતનો જે અનુભવ છે, એ અનુભવ ની વાત દેવચંદ્રજી મહારાજ આપણને આ સ્તવનના માધ્યમથી સમજાવી રહ્યા છે. કઈ રીતે અનુભવમાં જવું, આત્માના સ્વરૂપ સાથે આપણા ઉપયોગનો અભેદ કેવી રીતે કરવો, અને અભેદ કરીને આપણા સ્વરૂપને આપણે કઈ રીતે અનુભવવો. સ્વરૂપ તો આપણી ભીતર છે જ, પણ એ સ્વરૂપનો અનુભવ નથી. કેવી આપણે કમનસીબી છે કે આપણી પાસે હોવા છતાં આપણને એનો અનુભવ નથી. બધી સમૃદ્ધિ હોવા છતાં પણ આપણે ગરીબ અને ભિખારી છીએ. પર્યાય દ્રવ્યથી આપણે સમૃદ્ધ છીએ, પણ અનુભૂતિ નથી. એટલે જેનો આનંદ હોવો જોઈએ, એ આનંદ આપણે અત્યારે માણી શકતા નથી. એ આનંદ કઈ રીતે માણવો, એની આખી વાત દેવચંદ્રમાં આ સ્તવનમાં આપણને આપવાના છે. પરમાત્માના અભેદ અનુભવ માટે બહુ સરસ મજાની પંક્તિ, જ્યોત સે જ્યોત મિલત જબ ધ્યાવત ભવત નહીં તબ ન્યારા. જ્યોત સે જ્યોત મિલત જબ ધ્યાવત ભવત નહીં તબ ન્યારા. શીતલનાથ પરમાત્માના સ્તવનમાં ઉપાધ્યાય યશુજી મહારાજ સાહેબની બહુ મસ્ત મજાની પંક્તિ છે. જ્યોતિથી જ્યોતિનું મિલન થાય. આત્મ તત્વ પણ જ્યોતિ સ્વરૂપ છે, તો પરમાત્મા તત્વ પણ જ્યોતિ સ્વરૂપ છે. અને જે જ્યોતિ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે, એ સ્વરૂપ સાથે આત્મ તત્વના જ્યોતિરૂપ જે ઉપયોગ જ્યારે એમાં ભળી જાય, ત્યારે પરમાત્મા જ્યોતિનો અનુભવ થાય. હોવત નહીં તબ ન્યારા. અને એ જ્યારે અનુભવ થાય ત્યારે આપણે એમાંથી બહાર ન નીકળી શકીએ. પણ એ અનુભવ કેવી રીતે કરવો? પરમાત્મા સાથેનો અભેદ અનુભવ એ પરમાત્માનું મિલન છે, અને આત્મા સાથેનો અભેદ અનુભવ એ આત્માનું મિલન છે. બંનેનું મિલન તો છે જ, અને બંને મિલનો આપણે કરવાના છે. શરૂઆતની ભૂમિકા આપણી પરમાત્માના મિલનની છે, પછીની ભૂમિકા આપણી આત્માના મિલનની છે. જ્યાં સુધી આત્મા મિલનની ભૂમિકા અંદરથી પ્રગટ ન થાય, ત્યાં સુધી પરમાત્મા મિલનની ભૂમિકામાં આગળ વધો. શબ્દથી મળતું નથી, એટલા માટે એમને કીધું જબ ધ્યાવત હો તબ નહીં ન્યારા. જ્યોતસ્યુ જ્યોત મિલત જબ ધ્યાવત ભવત તબ નહીં ન્યારા. આખી અમને ધ્યાનની વાત, પ્રભુ મિલન માટે પણ ધ્યાન, તો આત્મ મિલન માટે પણ ધ્યાન. અને ધ્યાનમાં જઈએ ત્યારે શબ્દ અને વિચારથી અળગા થવા. કબીરજીની સરસ મજાની પંક્તિ છે, શબ્દ શબ્દ બીચ અંતરા,
શબ્દ અને શબ્દ વચ્ચેનું બહુ અંતર છે. કેટલાક શબ્દો સારભૂત છે, કેટલાક શબ્દો અસારભૂત છે. કેટલાક શબ્દો કામના છે ને કેટલાક શબ્દો નકામા છે. આપણા જીવનમાં પૃથ્થકરણ કરીએ તો આપણને ખબર પડે કે આપણે કામના શબ્દો કેટલા બોલીએ છીએ, નકામા શબ્દો કેટલા બોલીએ છીએ. જે શબ્દ આપણને પ્રભુ સુધી પહોંચાડે એ શબ્દો કામના છે. જે શબ્દ આપણને આપણા સ્વરૂપ સુધી પહોંચાડે એ શબ્દો કામના છે. વાંચનનું માધ્યમ હોય કે વ્યાખ્યાનનું માધ્યમ, એ વાંચન વ્યાખ્યાનના માધ્યમ દ્વારા જે શબ્દો પીરસાઈ રહ્યા છે એ શબ્દો આપણને પોતાની ભીતરમાં લઈ જાય છે, માટે કામના છે, એ તો એ પણ નકામા છે. જે શબ્દથી પરમાત્મા મિલે, કબીરજી કહી રહ્યા છે કે જો શબ્દે સાહિબ મિલે, જે શબ્દથી પ્રભુ મળે, જે શબ્દથી સ્વરૂપ મળે, એ શબ્દ જ આપણા માટે કામનો છે. બાકી ગપાટા માટે ગમે તેટલા શબ્દો વાપરો, બધા નકામા છે. અશુભમાં જેટલા શબ્દો વપરાય બધા નકામા છે. જે શબ્દો આપણને અશુભમાંથી શુભમાં લઈ જાય અને શુભમાંથી શુદ્ધમાં લઈ જાય એ શબ્દો કામના છે. જે પરમાત્માનું સ્તવન આપણને અશુભમાંથી શુભમાં લઈ જાય છે તો શબ્દનું માધ્યમ, પણ એ શબ્દનું માધ્યમ પણ આપણને પ્રભુ તરફ લઈ જઈ રહ્યું છે. અને જ્યારે આપણે આપણા પોતાના સ્વરૂપનું શ્રવણ કરીએ અને સ્વરૂપનું ચિંતન કરીએ ત્યારે એ શબ્દ અને એ વિચાર આપણને પોતાના સ્વરૂપ તરફ લઈ જાય. અને એટલા માટે એ કામના છે. જો શબ્દે સાહિબ મિલે, સાહિબના બે અર્થો છે. જે શબ્દથી પરમાત્મા મળે ને જે શબ્દથી આત્મારૂપી સાહિબ મળે. કબીરજીની વાણીમાં પણ વ્યવહાર નિશ્ચય ઘૂંટાય છે. પરમાત્મા મળે એ વ્યવહારની ભૂમિકા, સ્વરૂપ મળે એ નિશ્ચયની ભૂમિકા. તો આનંદગંજી મહારાજ શબ્દના માધ્યમથી, સ્તવનના માધ્યમથી આપણને આપણા પોતાના સ્વરૂપ તરફ લઈ જવા. પણ દેવચંદ્રજી મહારાજને એ વસ્તુનો ખ્યાલ છે કે બધાની પાસે સીધા સ્વરૂપમાં ડૂબવાની ભૂમિકા ન પણ હોઈ શકે. અને એટલે જે પ્રારંભિક કક્ષાના સાધકો છે એ સાધકો માટે એમને સ્વરૂપ સુધી પહોંચાડવા કયું આલંબન આપવું. અને એટલે જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરમાત્માના આલંબનથી આપણને પહોંચાડવાનો પ્રારંભ દેવચંદ્રજી મહારાજ કરી રહ્યા છે. આખી આપણી શ્વેતાંબર સંપ્રદાયની પરંપરા એ આલંબનથી અનુભવની યાત્રા છે. શ્વેતાંબર સંપ્રદાયની પરંપરા આલંબનથી અનુભવની યાત્રા છે. દિગંબર પરંપરામાં સીધા અનુભવમાં લઈ જવા વાત કરે, નિરાલંબનથી અનુભવમાં સુધી પહોંચાડવા માંગે છે. પણ એ કઠિન પ્રક્રિયા છે. આલંબન પકડીને પછી અનુભવ સુધી આપણે પહોંચીએ એ આપણા માટે બહુ સરળ અને જોખમ વિનાનો રસ્તો છે. પેલામાં ક્યાંક ભટકી જવાની પણ સંભાવના છે, ક્યાંક દંભની પણ સંભાવના છે, ક્યાંક ભટકી જવાની પણ સંભાવના છે. વ્યવહાર વિનાનો નિશ્ચય ક્યાંક આપણે દંભમાં પણ લઈ જાય. અને એટલે દેવચંદ્રજી મહારાજ આ સ્તવનની અંદર પ્રારંભમાં વ્યવહારથી નિશ્ચયમાં કઈ રીતે જવું એ પહેલી પંક્તિમાં જ આપણને બતાવી રહ્યા છે. દિઠ્ઠો સુવિધિ જીણન સમાધિ રશી ભરી હોતા. દેવચંદ્રજી મહારાજ છે ને પોતે બહુ પહોંચેલા છે. એમની તો આંતરિક સ્થિતિ છેક ઊંચાઈ પર પહોંચેલી છે. પણ છતાં એમ લાગે કે દેવચંદ્રજી મહારાજ આપણા માટે એકદમ નીચે આવે છે. પરમાત્માના દર્શનથી અનુભવની યાત્રા ઉપર લઈ જઈ રહ્યા છે. પણ સવાલ માત્ર એ છે, દીઠો સુવિધિ જીણન. સુવિધિનાથ પરમાત્માની સામે બેઠેલા દેવચંદ્રજી મહારાજ પરમાત્માને જોઈને અંદરથી નીકળતી જે પરાવાણીમાં કહી રહ્યા છે, દીઠો સુવિધિ જીણન.
એ સુવિધા પરમાત્મા મેં તમને જોયા. આ જોયા શબ્દ છે ને બહુ મહત્વનો છે. દીઠો શબ્દ બહુ મહત્વનો છે. આમ સામાન્ય અર્થે મેં તમને જોયા, મેં તમને ચર્મચક્ષુથી નિહાળ્યા. આંખથી પણ જોવાય, શાસ્ત્રથી પણ જોવાય, હૃદયમાં રહેલી શ્રદ્ધાથી પણ જોવાય અને અનુભવથી પણ જોવાય. જોવાના કામ 4 રીતથી થાય છે. ચર્મચક્ષુથી તો રોજ દર્શન કરીએ છીએ, જગતના કરીએ છીએ, જગતપતિના કરીએ છીએ, બે કરીએ છીએ. જગતની વાત હમણાં આપણે નથી કરી, એ આગળની પંક્તિઓમાં આવવાની છે એટલે હમણાં એની સ્પર્શના નથી કરતા. હમણાં માત્ર આપણે આ પંક્તિમાં દેવચંદ્રમાં જ્યાં આપણને લઈ જવા માંગે છે ત્યાં આપણે જવું છે. દીઠો સુવિધિ જીણન. પ્રભુ મેં તમને જોયા, પણ દેવચંદ્રજી મહારાજની જોવાની અહીંયા કઈ ધારા છે અને આપણે પરમાત્માને જોઈએ ત્યારે આપણે પરમાત્માને જોવાની કઈ ધારા છે? આપણે પરમાત્માને ચર્મચક્ષુથી નિહાળે, આંખથી આપણે ભગવાનને જોઈએ. આ આપણા દર્શન. વર્તમાન ભૂમિકામાં પરમાત્માના દર્શન આપણે આંખથી કરીએ, બસ એ આપણા દર્શન છે. બહુ તો આપણે જોઈએ કે ભગવાન કેટલા સરસ મજાના છે, આકૃતિ કેટલી સરસ છે, સંતાન સરસ છે, આરસ બહુ સરસ છે, કાં તો આંગી બહુ સરસ બનાવેલી છે. આ આપણા દર્શન છે. એ કયું દર્શન કહેવાય? હા, વિચાર ચક્ષુથી. આ ચર્મચક્ષુથી કરેલું દર્શન. આંખની જેટલી મર્યાદા છે એ પ્રમાણે કરેલું દર્શન. આંખની મર્યાદા પ્રમાણે. હા, બસ એ આપણી આંખ ત્યાં સુધી જ પહોંચી શકે ને, નથી આગળ જઈ શકતી જ નથી. એ પ્રોસેસ બતાવવાની છે, એમાં જ ઊંડા ઉતરવું છે. પણ થોડુંક જરા હળવે તમને આંખથી આપણે માત્ર પરમાત્માની પ્રતિમા જોઈ શકીએ છીએ. શાસ્ત્રથી આ પરમાત્મા નથી, આ ભગવાન છે અને આવા ભગવાન છે એવું કંઈક થોડુંક અલબ જલબ સ્વરૂપ આપણે ચિંતન કરી શકીએ છીએ. શ્રદ્ધા ચક્ષુથી આ જ મારા ભગવાન છે, આ શ્રદ્ધા ચક્ષુ છે. આ પ્રતિમા નથી પણ મારા ભગવાન છે, આ શ્રદ્ધા ચક્ષુ છે. ભગવાન આવા હોય એ શાસ્ત્ર ચક્ષુ છે. ભગવાનનું વર્ણન ચિંતનમાં આવે એ શાસ્ત્ર ચક્ષુ છે. પણ આ જ પરમાત્મા છે, આ જ મારા ભગવાન છે, આ સાક્ષાત ભગવાન છે, બસ આ શ્રદ્ધા ચક્ષુ છે. શ્રદ્ધા ચક્ષુથી પરમાત્માને નિહાળો. દેવચંદ્રજી મહારાજની તો દર્શનની ભાષા આગળની છે, અનુભવ ચક્ષુની વાત છે. એ તો દીઠો શબ્દમાં અનુભવમાં ઉતરી ગયા છે. એક દીઠો શબ્દ 4 દર્શન બતાવે છે, 4 દર્શન. પરમાત્માના સ્વરૂપને જાણવું શાસ્ત્રથી, આવા સ્તવનના માધ્યમથી, એ શાસ્ત્ર ચક્ષુથી થતું પરમાત્માનું દર્શન છે. હા, અનુભવ ચક્ષુથી દર્શન. પરમાત્માના ગુણોની જેમાં આપણને અનુભૂતિ થાય એ પરમાત્માના અનુભવનું દર્શન છે. દેવચંદ્રજી ઉપાધ્યાય અશ્વજી મહારાજ એક સ્તવનની પંક્તિમાં ગાય છે, વિષય લગન કી અગન બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા. વિષયોથી લાગેલી આ ભયંકર અગ્નિ, એને બુઝાવવાનું કામ પ્રભુ તમારા ગુણોની અનુભૂતિ કરી શકે છે. પરમાત્માના સમત્વ ગુણની અનુભૂતિ થાય, પરમાત્માના શીતલ ગુણની આપણને અનુભૂતિ થાય, પરમાત્માની ઉર્જાની આપણને અનુભૂતિ થાય, પરમાત્મામાં વહી રહેલો જે સમરસ, એ સમરસની આપણને અનુભૂતિ થાય. બસ આપણું બધું શાંત થઈ જાય, વિષયો શાંત થઈ જાય, કસાયો શાંત થઈ જાય અને એક શીતલતાનો આપણને અનુભવ થાય. દાદો પાસજી સુખદાઈ, દાદો પાસજી સુખદાઈ. આ સ્તવનમાં બહુ મસ્ત મજાની પંક્તિ આવે છે, શીતલતા પ્રગટે ઘટ અંતર, મીટે મોહકી ગરમાઈ. પરમાત્માને જોતાની સાથે એવી શીતલતા આપણી ભીતર સ્પર્શી જાય કે આપણી અંદર રહેલી મોહની ગરમાઈ બધી શાંત થઈ જાય.
આવો શીતળતાનો અનુભવ જે દેવચંદ્રજી મહારાજ કરી રહ્યા છે, દીઠો શબ્દથી સીધા અનુભૂતિમાં ઉતરી. 2059 સાલમાં અમે પાવાપુરીમાં ચાતુર્માસ હતા, કેપી સંઘવીના પાવાપુરીના ચાતુર્માસ. અને એ ચાતુર્માસની અંદર પાલનપુરથી વસુબેન વંદન કરવા માટે આવ્યા, જેમની પાસે હું આ નિશ્ચયનો અભ્યાસ કરી ચૂક્યો છું, જેમને મને ભણાવ્યો છે. આજે તમારી સામે જે કંઈ બોલું છું ને એમાં એમનો બહુ મોટો ઉપકાર, બહુ મોટો ફાળો છે. અને વસુબેન પાલનપુર એક અદભુત સાધિકા બેન, તત્વની બહુ જ ઊંડાઈ. પાલનપુરના ચાતુર્માસમાં 4 મહિના રોજના 2.5 કલાક એમની સાથે બેસીને આ અભ્યાસ કર્યો છે. એ બેન પાલનપુરના એ ચાતુર્માસ પછી વંદન કરવા માટે આવેલા. ઉપાશ્રયમાં આવ્યા, વંદન કર્યું. મેં સહજ રીતે પૂછ્યું, બેન દર્શન કરીને આવ્યા? અને એ બેને જે વાત કરી, હું સ્તબ્ધ થઈ ગયો. મને કે દર્શન તો કર્યા પ્રભુના, પણ પ્રભુએ મને સ્પર્શ આપ્યો. મેં બધું શું થયું? જે બી પરમાત્મા સામે પહોંચી ગઈ, આંખ બંધ કરીને પરમાત્માના ધ્યાનમાં ડૂબી ગઈ. અને પછી એ ધ્યાનની અંદર જે મને શીતળતાનો અનુભવ થયો, મને એમ લાગ્યું કે મારા રોમ રોમમાંથી શીતળ પાણીના ઝરણા અને ફુવારો વહી રહ્યો હોય અને મને શીતળ શીતળ બનાવી રહ્યો હોય, એવી અનુભૂતિ મને પરમાત્માના દર્શન વખતે થઈ. એક 5 મિનિટ બેસે ને 5 મિનિટમાં અનુભૂતિ થઈ જાય, કેટલી અમને ઉચ્ચ ભૂમિકા હશે. આપણે રોજ જઈએ છીએ, પણ હજી આવી અનુભૂતિ આપણને હજુ નથી થઈ. વાસ્તવિક સ્વીકાર કરવો પડે, આપણે નથી થઈ અનુભૂતિ. કેટલી એમની ઊંચી સાધના હશે, કેવો પરમાત્મા તરફનો અહોભાવ હશે. આપણા ગુરુદેવ ઓંકાર સુરેશ્વરજી મારા સાહેબ થી પામેલા. બહુ નાની ઉંમરમાં જુનાડીસામાં હતા. એમનું વતન, મૂળ વતન જુનાડીસા. લગ્ન થયા પાલનપુર, એટલે પછી પાલનપુર ગયા. હા, મૂળ જુનાડીસા. હા. અને એમને નાની ઉંમરથી દીક્ષા લેવાની ભાવના હતી. સાહેબ પાસે જાય, સાહેબ પાસે બેસે, વાંચનાલય ભણે, બધું કરે. બહુ સાહેબના રંગે રંગાયેલા હતા. પણ પરિવારની મંજૂરી નહીં મળી, એટલે આખર એમને પછી કર્મનો ઉદય પણ સમજવો, ત્યાં જવું. લગ્ન થયા સ્થાનકવાસી, મૂળ અંદરના સંસ્કાર દેરાવાસી. જો કે એ જે ઊંચાઈ ઉપર હતા ને, એમાં સ્થાનકવાસી દેરાવાસીનો ભેદ એમને ક્યાંય હતો જ નહીં. આ બધા ભેદથી એ પર હતા. અને અમુક ઊંચાઈ ઉપર પહોંચ્યા પછી આ બધા ભેદો હોતા જ નથી. બધા ભેદોથી પર થઈ જવાય. પણ એ પરમાત્મા પ્રત્યેનો જે હોભાવ અને દર્શન કરતી વખતે એમની જે અંદરની અનુભૂતિ, એટલી જબરદસ્ત અનુભૂતિ આવીને મને વાત કરી કે ગુરુદેવ આજે આ અનુભવ થઈ ગયો. મેં કીધું કમાલ. શીતળતા પ્રગટે ઘટ અંતર મીટે મોકી ઘરમાય. આ અનુભવ ચક્ષુ સીધા અનુભવમાં ડૂબાડી દે. પરમાત્મા સીધા આપણને અનુભૂતિમાં લઈ જાય. પ્રભુનું આલંબન અનુભવમાં ડૂબાડી દે. તો અનુભવ ચક્ષુથી થતા પરમાત્માના દર્શન એ દેવચંદ્રજી મહારાજના દર્શન છે. આપણે અહીં સુધી પહોંચવું હોય તો કઈ પ્રોસેસ, એ પ્રોસેસની વાત આપણે શરૂ કરવાની છે. હા, વ્યવહારિક શ્રદ્ધા અને અનુભૂતિ બે વચ્ચે બહુ મોટી ભેદરેખા છે. અને નિશ્ચય શ્રદ્ધા જોવા જશો તો શ્રદ્ધા ગુણનો જ એક પર્યાય એ અનુભવ છે. સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણનો પર્યાય છે.
અને એટલે અનુભવ સ્વરૂપ જ છે. પણ એક વ્યવહારિક ભૂમિકાની શ્રદ્ધા અને એક નિશ્ચયની ભૂમિકાની શ્રદ્ધા. નિશ્ચયની ભૂમિકાની શ્રદ્ધામાં તો હું આ જ છું એ અનુભવ એ નિશ્ચયની ભૂમિકાની શ્રદ્ધા છે. અને એટલે હરિભદ્ર સુરેશ્વરજી મારા સાહેબે સંપ્રત્યાત્મક શ્રદ્ધાની વર્ણન કર્યું છે. સંપ્રત્યાત્મક શ્રદ્ધા. શાસ્ત્ર યોગના વર્ણનમાં એમને સંપ્રત્યાત્મક શ્રદ્ધાનું વર્ણન કર્યું છે. યોગદૃષ્ટિ સમજ્યમાં બહુ સરસ મજાના શબ્દો છે. પ્રતીત્યાત્મક શ્રદ્ધા, તમને તમારા આત્મ સ્વરૂપની પ્રતીતિ થાય, અનુભવ થાય એ શ્રદ્ધા. અને નિશ્ચય શ્રદ્ધા છે. આ દેવ મારા, આ ગુરુ મારા, આ ધર્મ મારો એ વ્યવહારિક શ્રદ્ધા છે. આ ભગવાન મારા વ્યવહારિક શ્રદ્ધા છે. પણ પરમાત્માના ગુણની અનુભૂતિ થાય નિશ્ચય શ્રદ્ધામાં જતા રહે. આપણા પોતાના સ્વરૂપનો અનુભવ થાય નિશ્ચય શ્રદ્ધામાં ચાલે છે. તો અનુભવની પ્રોસેસ દેવચંદ્રજી મહારાજ દીઠો સુવિધિ જીણનથી શરૂ કરે છે. પરમાત્માના દર્શન કઈ રીતે કરવા, હવે આપણે નીચેની ભૂમિકા થોડી વાત કરીએ. કઈ રીતે કરવું એ દર્શનની ભૂમિકામાં 3 વસ્તુ આજે જોઈએ. પહેલા નંબરમાં પ્રભુના દર્શન કરો ત્યારે પ્રભુના ગુણના દર્શન કરવાની શરૂઆત કરો. ગુણ દર્શન. પ્રભુને જોવો ત્યારે પ્રભુના ગુણ દર્શનમાં ડૂબકી મારવાનો પ્રયત્ન શરૂ કરો. સીધા છલાંગ મારીને ગુણમાં પહોંચી જાઓ. આ મૂર્તિ નથી પણ મારા ભગવાન છે એ શ્રદ્ધા તો આપણી પાસે છે જ. હવે શ્રદ્ધાથી થોડા આગળ વધો. આટલાથી અટકી નહીં જતા. આ સાક્ષાત પરમાત્મા છે એ મંજૂર, એ શ્રદ્ધાથી સંપન્ન છીએ એમ સમજીને આગળ ચાલો. કારણ કે એટલું તો કદાચ આપણે બધાની પાસે હોઈ શકે કે ભગવાનને લાગે મારા સાક્ષાત મારા ભગવાન છે એ ભાવ તો આપણી પાસે કદાચ હોઈ શકે હોય. અને એ ભૂમિકાથી હવે આગળની ભૂમિકામાં કઈ રીતે જવું એ ભૂમિકા આપણે જોઈએ. ગુણ દર્શક. કયા ગુણો પરમાત્મામાં જોવા? પ્રભુને જોવો ત્યારે સીધો જ પરમાત્માનો વિતરાગ ગુણ સ્પર્શી જાય. ગુણો જોવા છે તો શુદ્ધ ગુણોને જોઈએ. વિતરાગતા, વિદ્વેષિતા, વિદમોહિતા, નિર્વિકારિતા, નિર્વિકલ્પકતા, નિર્લેપતા, નિષ્પ્રિયતા, નિર્ભારતા, શાંત, પ્રશાંત, ઉપશાંત અવસ્થા. આ બધું જે પરમાત્માનું ભીતરી સ્વરૂપ છે એ ભીતરી સ્વરૂપને ગુણ દર્શન સ્વરૂપે જોવાનો પ્રયત્ન શરૂ કરો. પ્રભુમાં વિતરાગતા આપણને દેખાય. પ્રભુને જોઈએ અને વિતરાગતાના દર્શન થાય. આ પ્રભુનું ગુણ દર્શન છે. પણ એ ગુણ દર્શન થવું થોડું મુશ્કેલ તો છે જ. પરમાત્માને જોતા વિતરાગતાની નજર સામે આવતી જ નથી. અને પ્રભુ જો વિતરાગ સ્વરૂપે દેખાશે ને તો આપણા રાગને પણ ધક્કો લાગશે. તમે પરમાત્માના જે સ્વરૂપને જોશો ને અને જે સ્વરૂપમાં ઊંડા ઉતરશો એની સામે રહેલા અનાદિકાળના આપણા દોષોને ક્યાંક ને ક્યાંક ધક્કો લાગશે. એ નબળો પડશે, મોડો પડશે, નીકળી જવાની તૈયારી કરશે. આ ગુણ દર્શન મિથ્યાત્વની બહુ મંદની ભૂમિકા પછી શરૂ થાય છે. મિથ્યાત્વની તીવ્ર ભૂમિકામાં પરમાત્માના ગુણ દર્શન ક્યારેય પણ થઈ શકતા નથી. હરિભદ્ર પંડિતના જીવનમાં પૂર્વાત કાળમાં જે મિથ્યાત્વ હતું એવો મિથ્યાત્વ કે જીન શાસનના એક કટ્ટર દ્વેષી, પરમાત્માના કટ્ટર દ્વેષી, પરમાત્માને મૂર્તિ દર્શનના કટ્ટર દ્વેષી,
ગુરુ દર્શનની વાત તો જવા દો, મૂર્તિ દર્શનના કટ્ટર દિવસ જવાય જ નહીં. જીન મંદિરમાં જવાય જ નહીં. બધું અંબક છે, કશું જ છે નહીં. એવી બધી વાતો કરનાર હરિભદ્ર પંડિત. કેટલો દ્વેષ પરમાત્માના શાસન પ્રત્યે અને પરમાત્મા પ્રત્યે. ત્યાં સુધી બોલે અસ્થિના તાડે માનોપી ન ગચ્છે જીન મંદિર. હરિભદ્ર મહારાજ સાહેબના જીવન ચરિત્રની એક પંક્તિ છે. સામે ગાંડો હાથી આવી જાય અને બીજી કોઈ જગ્યાએ છુપાવવાનો રસ્તો ન મળે અને બાજુમાં દેરાસર હોય તો પણ મરવું બહેતર છે, પણ જીન મંદિરમાં ન જવું. આવું બોલનાર હરિભદ્ર પંડિત. કેટલો દ્વેષ હશે. આ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વની ભૂમિકા છે. સાચું સમજવા ન દે, સાચું સ્વીકારવા ન દે, સાચું અનુભવવા ન દે, એ મિથ્યાત્વની ભૂમિકા છે. હરિભદ્ર પંડિત ભયંકર અહંકાર. એ નહીં જવાનું, નહીં જ જવાનું. પણ તકલીફ એ થઈ, એને જ એના જીવનમાં એક આ પ્રસંગ આવી ગયો. ક્યારેક આપણા બોલેલા શબ્દો આપણે જ ભારે પડતા હોય છે. એટલે તો નકામા શબ્દો બોલો, નકામા શબ્દો જ ભારે પડે. કામના શબ્દો ક્યારે ભારે ન પડે. નકામા શબ્દો જ આપણને ભારે પડતા હોય, ન બોલવાના શબ્દો જ આપણને ભારે પડતા હોય. એ બોલાઈ ગયા એટલે ભારે પડી ગયું. શબ્દ તો તીર છે, છૂટી ગયું એટલે છૂટી ગયું. પછી ગમે તેને વાગે, છેલ્લે આપણને પણ વાગે. હા, પાછું આવ બુમરેંગની જેમ. બહુ અઘરું છે. હરિભદ્ર પંડિત એ શબ્દો ભારે પડી ગયો. સામે જ હાથી આવી ગયો અને નાનકડી ગલીમાંથી પસાર થતો. આજુબાજુમાં જવાનો કઈ રસ્તો નહીં. બૂમા બૂમ મચી ગઈ હતી. બધા દરવાજા બંધ, ઘરના દરવાજા બધા બંધ. અને જે જગ્યાએ ઉભો હતો એની બાજુમાં પરમાત્માનું દેરાસર અને સામે હાથી આવતો. હવે જવું ક્યાં બચવા માટે? બીજો કઈ રસ્તો જ નતો. હવે એનું બોલેલું વાક્ય એનાથી જ ખોટું કરવાનું. અને ગયો મંદિરમાં, કારણ કે બીજો વિકલ્પ જ નતો. કરે શું? જીવન દાવ ઉપર આવે ને ત્યારે વચન દાવ ઉપર મુકાઈ જાય. હવે જીવનનો સવાલ હતો, જીવન મરણનો સવાલ હતો, એટલે વચન મૂક્યા એક બાજુ, પહોંચો અંદર. ઘૂસી ગયો અંદર. અંદર ગયા પછી એને ભગવાનને જોયા. મિથ્યાત્વ. એટલે એ પરમાત્માને જોયા પછી પણ અંદર જે દ્વેષ ભરેલો હતો એ સંસ્કૃત પંક્તિ રૂપે બહાર નીકળ્યો. અને એને સંસ્કૃત પંક્તિ ગાઈ. બપોરે તવા ચષ્ટે સ્પષ્ટમ મિષ્ટાન ભોજિતમ. એ કહે છે કે આ તમારું હૃષ્ટપુષ્ટ શરીર. મૂર્તિ જોરદાર હશે. તમારા હૃષ્ટપુષ્ટ શરીર એમ કહે છે કે તમે રોજ માલ મિષ્ટાન ખાવ છો. આ કલ્પના અને આ કલ્પનાની આ અભિવ્યક્તિ. તમે મિષ્ટાન ખાઈ રહ્યા છો. અને તર્કબાજ પંડિત હતા. અને પાછળની પંક્તિમાં એક તર્ક મૂક્યો એમને. નહીં કોટર સંસ્તગ્નો તરુર ભવતી સાડવા. જે વૃક્ષના મૂળમાં અગ્નિ હોય એ વૃક્ષ ક્યારે પણ ફૂલે ફાલે નહીં, કરમાઈ જાય. તમે આટલા ફૂલ્યા ફાલ્યા છો ને, મિષ્ટાન ખાવ છો. આપણને તો આવી કલ્પના પણ ના આવે, એને આ કલ્પના આવે. એ હરિભદ્ર પંડિત મિથ્યાત્વની અવસ્થામાં આ શબ્દો નીકળે છે. પણ એ હરિભદ્ર પંડિત જયારે પામે છે, એની આખી પામવાની પ્રોસેસ છે. હરિભદ્ર પંડિતના જીવનમાંથી એમની જ્યારથી પામવાની શરૂઆત થઈ ને ત્યારથી માંડીને એમની છેક સુધીની જે સાધના છે એનું ક્રમશઃ તબક્કાવાર જો વર્ણન કરવું હોય તો સત્સંગથી શરૂ થઈને સાક્ષી ભાવને સમાધિ સુધીની યાત્રા એ હરિભદ્ર સુરીવાળાની યાત્રા છે. સત્સંગથી શરૂ થઈ. સત્સંગથી એક સાધ્વીજી મારા સાહેબના સત્સંગથી શરૂઆત થઈ. પહેલા માત્ર શ્રવણ કર્યું અને શ્રવણથી દોડીને સત્સંગ કરવા ગયો. મારા કાનમાં જે શબ્દો પડે છે એના અર્થો મને સમજાતા નથી, તમે કૃપા કરો અને મને અર્થ સમજાવો. અહીંથી એમની સત્સંગની ભૂમિકા શરૂ થઈ. આમ તો આટલો મોટો પ્રખર પંડિત હતો. હવે કદાચ એકાદ શ્લોક ન આવડે તો શું ફરક પડવાનો હતો?
અને બીજા કોઈને ક્યાં ખબર પડવાની મને નથી આવડે, મને કોઈ પૂછવાનું નથી. આ શ્લોક કોઈને આવડતો નથી, કોઈ મને પૂછવાનું પણ નથી. તો હવે મેં અંદર રાખ્યું હોત તો હું પંડિત તરીકે ચાલુ જ રહેવાનો હતો. પણ એક વસ્તુ યાદ રાખજો, જેની ભીતરમાં પાત્રતા પડેલી છે અને એ પાત્રતાનો હવે જ્યારે પ્રગટ થવાનો સમય આવે છે ત્યારે માણસ 100% પ્રામાણિકપણે જ બધા કાર્યો કરે છે. હરિભદ્ર પંડિતની પ્રામાણિકતા છે. જો એ વખતે એને દમ કર્યો તો શું વાંધો હતો? એક શ્લોક ના આવડે તો શું, ના આવડે તો શું, મને કોણ પૂછવાનું છે? મારી પંડિતાઈને ક્યાં ધક્કો લાગવાનો છે? તો પૂછવા ન જવું તો મને શું ફરક પડે છે? પણ નહીં, આ શ્લોકનો અર્થ મને નથી આવડતો, મારા માટે જાણવા માટે મારે જ્યાંથી શબ્દ આવે છે ત્યાં જ જવું પડે, અને એટલે પહોંચ્યો. આ એની પ્રામાણિકતા છે. નિશ્ચયને પામવા માટે પહેલા નંબરમાં પ્રામાણિકતા જ જોઈએ. વિના પ્રામાણિકતા આ તત્વ સુધી પહોંચી નહીં શકે. હું જેવો છું તેવો આજ છું. એ વખતની આપણી જે અવસ્થા છે એનો સ્વીકાર કરીને ચાલીએ, હું આજ છું. પણ એ અવસ્થાને છુપાવવાનો પ્રયત્ન કરીએ, નિશ્ચય સુધી ક્યારેય નહીં પહોંચાય. એટલે જેને તત્વની અનુભૂતિ કરવી છે સૌથી પહેલા પોતાના જીવનમાં પ્રામાણિકતા પહેલી લાવવી પડશે. આપણી મોટી તકલીફ તો એ છે, પ્રામાણિક જ નથી. વાસ્તવિકતા છે. આપણે આપણા જીવન માટે કેટલા પ્રામાણિક છે ને એ આપણે આપણી જાતને જ પૂછવાનું છે. કારણ કે પ્રામાણિકતા છે ને એનો નિર્ણય જાતે જ કરાય, બીજો કોઈ ન કરી શકે. પ્રામાણિકતા આત્મસાક્ષિક હોય. બીજો તમારા વર્તનને જોઈને કદાચ પ્રામાણિકતાનો વિચાર કરી શકે, પણ એક કદાચ ભૂલથાપ પણ હોઈ શકે. આપણે જાતે જ નિર્ણય કરવો પડે કે હું મારા જીવન માટે કેટલો પ્રામાણિક છું. હરિભદ્ર સુરી પ્રામાણિક છે, હજી પંડિત છે પણ પ્રામાણિક છે. ભલે મિથ્યાત્વની અવસ્થામાં છે પણ પ્રામાણિક છે. અને આ પ્રામાણિકતા મિથ્યાત્વની મંદતા વિના સ્પર્શતી પણ નથી. બે મહત્વના ગુણો જોઈએ છે, પ્રામાણિકતા અને પ્રજ્ઞાપનીયતા. અનુભૂતિમાં જવા માટે બે મહત્વના જીવનમાં ગુણો જોઈએ, પ્રામાણિકતા અને પ્રજ્ઞાપનીયતા. કોઈ સમજાવે તો સમજવાની તૈયારી જોઈએ, અને હું કઈ અવસ્થામાં છું અને પ્રામાણિકતાપૂર્વક સ્વીકાર છે. આ સ્વીકાર ન હોય અને સમજણ કેળવવાની તૈયારી ન હોય, એ ક્યારે પણ અનુભૂતિમાં જઈ ન શકે, નિશ્ચયને પામી ન શકે. એ પ્રામાણિકતા અને પ્રજ્ઞાપનીયતા બહુ મહત્વના બે ગુણો છે, જે હરિભદ્ર પંડિતમાં આપણને જોવા મળે છે. પ્રામાણિકતા છે અને પ્રજ્ઞાપનીયતા પણ છે. કેવી પ્રામાણિકતા? નથી મને સમજ પડી તો મારે જાણવા માટે જવું છે. દુનિયા ભલે જે જાણે તે મારા માટે, પણ મને ખબર છે કે આટલું અજ્ઞાન મારી પાસે છે, એટલે હું જાણી લઉં. આ સત્સંગથી શરૂઆત થઈ, પ્રામાણિકતાથી એમની શરૂઆત. જો આ બધા મહાપુરુષોના જીવનમાં શરૂઆત કેવી રીતે થાય છે ને એ જોવાની ખૂબી છે. અને વાસ્તવમાં શરૂઆત જ મહત્વની છે, પછી તો પહોંચવું બહુ સહેલું છે. પછી તો તમને આલંબને મળશે, તમને ઉપદેશે મળશે, તમને પછી હાથ પકડનાર પણ મળશે, તમને ઉપર લઈ જનાર પણ મળશે, પણ શરૂઆત તમારી પોતાની પ્રામાણિકતાથી હશે. સાધુજી મારા સાહેબ પાસે ગયા, કથા આપણને ખબર છે, કથા મારે તમને કહેવાની છે નહીં, મારે તમને રહસ્યો જ કહેવાના છે. એ સાધુજી મારા સાહેબે આચાર્ય ભગવાન પાસે મોકલ્યા. આચાર્ય ભગવાન પાસે ગયા અને આચાર્ય ભગવંતે માત્ર એટલું જ કીધું કે આ વસ્તુને તમારે જાણવી હોય ને સમજવી હોય તો દીક્ષા લેવી પડે. કે આચાર્ય મારા સાહેબ બહુ ગીતાર્થ હતા, એટલે એમને સીધો મોટો સ્ટ્રોક મારી દીધો. હા, બાકી તો અમે તમને બધું જણાવીએ છીએ અત્યારે વગર દીક્ષા. પણ ગીતાર્થ હતા, સમયને પારખી ગયા હતા કે અત્યારે આ હથોડો મારવા યોગ્ય લોખંડ તૈયાર થઈ ગયું છે, ગરમ ગરમ તૈયાર થઈ ગયું છે. અત્યારે જો હથોડો મારીશ તો આ શાસનનું મોટું કામ થઈ જશે. આ સમજણ, આ પ્રજ્ઞા. અને એટલે હથોડો મારી દીધો. હરિભદ્ર પંડિતને કહી દીધું સમજવું હોય તો દીક્ષા લેવી. પણ જો આ એમની યોગ્યતા અને પાત્રતા, મેં કીધું ને પાત્રતા ખુલે છે, હવે ખુલે છે. કેટલી મજાની પાત્રતા ખુલી છે. એ જ વખતે હરિભદ્ર પંડિત એમ કે છે, ગુરુદેવ આપી દો, હું તૈયાર.
નથી ઘરે ગયા કોઈને કહેવા માટે, નથી પત્નીને પૂછવા ગયા, નથી પરિવારને પૂછવા ગયા. મારા પછી તમે શું કરશો એવો વિકલ્પ હરિપુત્ર પંડિતને જાગ્યો નથી. કમાલ કહેવાય હતો. ચોક્કસ નીકળી ગયો. બસ એ જ તો કહું છું, જ્યારે આપણું આખું જ્યારે પરિવર્તન થાય છે ને, અને એની જ્યારે ક્ષણ આવે છે ને, ત્યારે બહુ ઝડપથી બધું પરિવર્તન થઈ જાય છે. કલ્પના ન કરીએ એટલું ઝડપથી પરિવર્તન થઈ જાય છે. આ એમની કોઈ પૂર્વજન્મની સાધના હોવી જ જોઈએ. એ તો આટલે ઝડપથી આ પરિવર્તન થાય પણ કોઈક પૂર્વજન્મ સંસ્કાર, કોઈક પૂર્વજન્મની સાધના અને સાધના કરતા કરતા કરેલી વચ્ચે વિરાધના, એ વિરાધનાના કારણે વચ્ચેનો સમય ખરાબ ગયો. પાછો એ સાધનાના સંસ્કારો પુનર્જીવિત થયા અને એ સંસ્કારો પાછા ઉદયમાં આવી અને એમને વળાંક આપીને છેક સુધી લઈ ગયા. આવું એ હરિપુત્રમાં પૂર્વ બહુ જાણવો પડે. એ મારે જાણવાનું બાકી છે. જે નથી જાણતો નિખાલસથી કહું છું, એમનો પૂરો ભાવ મને ખ્યાલમાં નથી. હજુ સુધી મારા વાંચોમાં ક્યાંય નથી આવ્યો. ક્યાંય આવશો તો હું તમને ચોક્કસ કહીશ. પણ એક વસ્તુ નક્કી છે, જ્યારે આવો જબરદસ્ત યુટર્ન સીધો આવે ને, ત્યારે સમજવું પડે કે આની પાછળ કોઈક ભીતરી કારણ છુપાયેલું છે. બહારનું કોઈ કારણ નથી, અંદરનું કારણ છે. એ તો આટલી ઝડપથી વળાંક આપવો બહુ મુશ્કેલ છે. કેટલો ઝડપી વળાંક છે. એ સત્સંગ, એ સમજણ, પછી સીધો સ્વીકાર. ગુરુએ કીધું સ્વીકાર, સંયમનો સ્વીકાર કરી લીધો. એમની વાતનો પણ સ્વીકાર કરી લીધો. ચાલ દીક્ષા લેવા માટે તૈયાર છે. અને ગુરુએ કેટલા સમર્થ આપી દીધી. એ જ વખતે દીક્ષા વાર જ ન કરીને. યાદ રાખજો, ગુરુની દ્રષ્ટિ બહુ ઊંચી છે. આવો ચેલો મળશે એમ નહીં, આવો શાસન પ્રભાવક આત્મા બીજો જલ્દી મળશે નહીં. લઈ આપી દો અત્યારે. ગુરુને શિષ્ય નથી દેખાતો, ગુરુને શાસન પ્રભાવક આત્મા દેખાય છે. આ મારા શાસન માટે ઉપયોગી આત્મા છે, એ સ્વરૂપે ગુરુ એને જોઈ રહ્યા છે. શિષ્ય તરીકે નહીં. શિષ્ય તરીકે જોવો એ તો સ્વાર્થ છે, અને શાસનના હિત તરીકે જોવું ને એમાં પરાર્થ છે. દ્રષ્ટિમાં ફરક હોય છે. હા, ગુરુની દ્રષ્ટિ બહુ ઊંચાઈ ઉપર પહોંચેલી છે. આવો શાસન પ્રભાવક, આવો સમર્થ વિદ્વાન કદાચ મળશે નહીં. અને હવે એની ભૂખ જાગી છે. વાળી લીધો આખો, દીક્ષા આપી દીધી. સત્સંગમાંથી સમજણમાં, સ્વીકારમાં, પછી સર્વવૃત્તિ સુધી પહોંચી ગઈ. સર્વવૃત્તિ પછી સમર્પણ શરૂ થઈ ગયું. આખી એમની સાધનાના સ્ટેપ છે. સત્સંગ, સમજણ, સ્વીકાર, સર્વવૃત્તિ, સમર્પણ, અને સમર્પણ પછી સાધના શરૂ થઈ. અને સાધનામાંથી સાક્ષી ભાવમાં ગયા, સાક્ષી ભાવમાંથી સમાધિ. આ હરિભદ્ર શ્રી મહારાજની આંતરયાત્રા છે. બહુ મજાની આંતરયાત્રા છે. અને હરિભદ્ર મહારાજ આ પામ્યા પછી પરમાત્માના દર્શન કરવા જાય ત્યારે કે વપુર્ય તો ચષ્ટે સ્પષ્ટમ વિતરાગતા. પ્રભુ તમારા દર્શન કરતા હવે સમજાય છે ચોક્કસ વિતરાગતા તમારી નજર સામે આવે છે. કારણ કે વિતરાગ ન હોય તો આટલો પ્રસન્ન ન હોય. જેના મૂળમાં રાગ હોય એનું આત્મ સ્વરૂપ આટલું વિકસિત થયેલું ન હોય. જેના મૂળમાં રાગ હોય એનું આત્મ સ્વરૂપ આટલું વિકસિત થયેલું ન હોય. તમારા મૂળમાં રાગ છે જ નહીં, માટે આત્મ સ્વરૂપ પૂર્ણ સ્વરૂપે વિકસિત થયેલું છે. આ વિતરાગતા છે. અને આ વિતરાગતા એમને જોઈ અને જોયા પછી આ દર્શન. આપણી વાત ચાલે છે ગુણ દર્શન. પરમાત્માનું વિતરાગ સ્વરૂપે દર્શન કરવું, એની આજે વાત કરી. સમય થઈ ગયો, 3 મિનિટ વધી ગઈ. આ જ ભૂમિકા હજુ આપણે આગળ સરસ રીતે ચલાવીશું. બસ ધીમે 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 જેટલા બને એટલા ઊંડાણમાં જવા માટે આપણે પ્રયત્ન કરીશું. પણ મને ખબર છે તમારી ભાષામાં મારે લાવવાનું છે. સૂર્યોગી ઉગેશ્વર નૌકાસ્પતિ સાલ આંબેલમ સાગર સર્વમંગલ મગન સકલ્યાણ કારણ પ્રધાન જૈનમ જય.